અંકલેશ્વરમાં હીરાબાના ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને શૈક્ષણિક સહાય અર્પણ કરવામાં આવી હતી. પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાય મળી હતી. 38,32,500 રૂપિયાની સહાય વિતરણ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં હીરાબાના ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાય વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાના ખમકાર ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર પંથકની 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500 ની શૈક્ષણિક સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. 38,32,500 ના સહાય વિતરણ દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિતરણ કરાયું હતું. ફાઉન્ડેશનનો ઉદ્દેશ આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને મજબૂત આધાર પૂરું પાડવાનો છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, ફાઉન્ડેશનના પિયુષ મિસ્ત્રી, ઉદ્યોગપતિ હરીશ જોશી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે આદરણીય પિયુષભાઈ દેસાઈ દ્વારા હીરાબાગનો ખમકાર કાર્યક્રમ યોજીને 21,000 દીકરીઓને શૈક્ષણિક કાર્યમાં કામ લાગે એ માટેની ફીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને ભણવા માટે આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે હું પિયુષભાઈ દેસાઈને અને એની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતે દાતાશ્રી તરીકે દાન કરતા રહો અને જનસેવા કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ દિવ્યા રણજીતભાઈ રાઠોડ છે. હું અંકલેશ્વર તારફળિયાથી આવું છું. મારા પપ્પા દૂધની મજૂરી કરે છે અને મારા દાદા ચાનો ગલ્લો ચલાવે છે જ્યોતિ ટોકીઝ પર. મારા મમ્મી ઘરે રહે છે અને મારા દાદી પણ ઘરે રહે છે. મારી એક નાની બેન છે, એ કન્યા શાળા નંબર 3 ચોટા બજારમાં સ્કૂલમાં જાય છે, 2જા ધોરણમાં, અને મારો નાનો ભાઈ છે. આ ચેક અમને અમારા યુનિફોર્મ માટે, બૂટ લેવા માટે કે ગમે તેવી સામગ્રી માટે જરૂરિયાત છે. આજે અંકલેશ્વર ખાતે 511 જેટલી દીકરીઓને હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક ફી 7,500 રૂપિયાની રકમ આપવામાં આવી છે. અને જેમાં અંકલેશ્વર શહેરની મોટાભાગની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જે દીકરીઓના પેરેન્ટ્સ ન હોય કાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એની દીકરીઓ ભણાવી ન શકતા હોય, એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ. અને આજ સુધી અમે 4200 દીકરીઓને મદદ પહોંચાડી હતી અને આજે 500નો ઉમેરો વધારે થશે, એટલે 4,700 જેટલી દીકરીઓને મદદ અત્યાર સુધીમાં પહોંચાડશું.